ઓમ શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ સર્વે જોઈ રહ્યા છો આપણી ચેનલ ભક્તિ રસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ, સાંભળવાના છીએ કે 18 જૂન 2024ને મંગળવારે આવતી 11 એટલે કે નિર્જળા ભીમ એકાદશની વ્રતકથા મહિમા, જેને સાંભળવાથી આખા વર્ષની એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, આપ મને પહેલી વખત સાંભળી રહ્યા હો અને આપને પણ આવા ધાર્મિક વ્રતકથાના વિડીયો જોવા ગમતા હોય અને ભક્તિમાં રસ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રતકથાના વિડીયોની માહિતી, ભક્તિના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે। અને હા મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો, વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। ઓમ શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગવિદ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથम्। ઓમ વિષ્ણવે નમઃ। મિત્રો, એકાદશી એ પુણ્ય કમાવાનો પાવન અવસર માનવામાં આવે છે। એકાદશીના દિવસે જપ તપ ઉપવાસ કરવાથી ભગવાન શ્રી હરિકૃષ્ણ આપણી પર અત્યંત પ્રસન્ન રહે છે અને આપણા ઘરમાં ધનધાન્યથી સંપન્ન રહે છે। મિત્રો, નિર્જળા એકાદશીનું આગવું જ મહત્વ છે। આ એકાદશીનું વ્રત કથા સાંભળવાથી, વ્રત કરવાથી 24/11નું પુણ્ય પ્રાપ્ત થાય છે। તો આવો સાંભળીએ નિર્જળા એકાદશીની વ્રતકથા મહિમા। નિર્જળા એકાદશી જેઠ સુદ 11 એક દિવસે ભગવાન વ્યાસનારાયણે ભીમે એટલે કે ભીમસેન જે 5 પાંડવોમાંથી છે તેમને કહ્યું, પ્રભુ, મારા ભાઈઓ, માતા વગેરે સૌ ગુરુજનો એકાદશીનું વ્રત કરે છે અને તે દિવસે મને પણ ભોજન આપતા નથી, જેથી પ્રભુ ઉપવાસ કર્યા સિવાય મારે એકાદશીનું વ્રત કઈ રીતે મળે? દાન પુણ્ય કરવાથી મળે કે ન મળે? પૂજન કરવાથી મળે કે ન મળે? તે સમગ્ર માહિતી મને જણાવો। ભીમનો સવાલ સાંભળી વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તને વૈકુંઠની ઈચ્છા હોય અને એકાદશીનું ફળ પામવાની પણ ઈચ્છા હોય તો તું જેઠ માસની સુદ પક્ષની 11 કર, બને તો બંને કર અને ન બને તો નિર્જળા એકાદશી કર। તે દિવસે સ્નાન કરતાં કરતાં જેટલું પાણી મોઢામાં જાય તે પાણી ઉપર જ આખો દિવસ પસાર કરવાનો રહેશે। વળી બારસના દિવસે સ્નાન કરી જળ તેમજ સુવર્ણનું દાન કર, પછી ભોજન કર। ભીમસેનને તેમ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે તમે સાંભળો। શંખ ચક્ર ગદા ધારણ કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને શરણે જા। એક વર્ષમાં જેટલી કૃષ્ણ શુક્લ પક્ષની એકાદશી આવે છે તેટલી એકાદશીને ઉપવાસ કરવાથી જે ફળ મળશે તે આ એકાદશીનું નિર્જળ ઉપપોષણ કરવાથી મળશે। તેને ભયંકર યમદૂતો સ્પર્શ કરી શકતા નથી અને જે આ વ્રત કરે છે તેને યમપુરીમાં જવાનો વારો આવતો નથી। તેને વિષ્ણુદૂતો વિષ્ણુપુરીમાં લઈ જાય છે। વૈશંપાયન ઋષિ જમકને જઈને કહે છે કે વ્યાસજીના આ વચન સાંભળી ભીમસેને નિર્જળ એકાદશીનું વ્રત કર્યું। આથી આ એકાદશીનું નામ પાંડવ એકાદશી અથવા તો ભીમ 11 પણ કહેવામાં આવે છે। જે આ એકાદશીનું વ્રત કરશે, ભગવાન શ્રી હરિનું પૂજન કરશે, જપ કરશે, તપ કરશે, તેને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે અને તેને મરણ પીડા થશે નહીં। 12 માસની એકાદશીમાં આ એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ અને અતિ ઉત્તમ છે તેવું ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે। તે શ્રી સ્કંદ પુરાણે શુક્લ પક્ષ નિર્જળા એકાદશી શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય।
કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતક્લેશનાશાય હરે નમો નમઃ. મિત્રો, આજે આપણે સાંભળી નિર્જળા એકાદશીની વ્રતકથા મહિમા, જેને સાંભળવાથી ભગવાન શ્રી હરિકૃષ્ણની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપ સૌને આ વિડીયો ગમ્યો હોય અને આપણે પણ આવા ભક્તિના વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તથા બાજુના બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપણા આવનાર નવા ધાર્મિક વ્રતકથાના વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી શકે. મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ તમારા સગા સંબંધીઓ સાથી મિત્રો સાથે શેર કરજો, તેથી તે પણ 24 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરી શકે. અને આ વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.